જય દ્વારકાધીશ મિત્રો, અમે દ્વારકા પૂગી ગયા છીએ. તમે અમારી સાથે વિડીયોમાં બન્યા રહો. આજે અમે તમને દ્વારકાના દર્શન કરાવીએ. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો નદી, દ્વારકાની નદી તમે દર્શન કરી શકો છો, દ્વારકાની નદી. અને ધીમે ધીમે અમે રસ્તા તરફ જઈ રહ્યા છીએ. હું અને ધ્રુવંશ પણ અમારી સાથે છે. જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર. અહીંથી તમે બહારથી દર્શન કરી શકો છો. અમારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહો. અમે તમને દ્વારકાધીશના દર્શન કરાવીએ. અને અમારી સાથે અમારી બસના ઘણા મેમ્બર પણ અમારી સાથે છે, પણ એ આગળ ધીમે ધીમે ચાલ્યા જાય છે અને અમે પાછળ ચાલીને જાવી છીએ. મિત્રો જોઈ શકો છો ઘણી ફોર વ્હીલો પણ આવી છે અને પબ્લિક પણ બહુ વધારે છે આજે દ્વારકામાં. તમે જોઈ શકો છો મિત્રો, દ્વારકાના દર્શન તમે કરી શકો છો બહારથી. મિત્રો અમારી સાથે વિડીયોમાં તમે બન્યા રહો, તમને ખૂબ જ મજા આવશે. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જોઈ શકો છો તમે જો અમે મંદિર તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને પબ્લિક પણ ઘણું જોવા મળે છે મિત્રો. અને આગળ પ્રસાદીની દુકાનો પણ છે. પ્રસાદી પણ અહીંયા મળી જશે. અમે પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. મિત્રો જોઈ શકો છો અહીંયા પણ ઘણા લોકો આગળ ઊભા રહીને ફોટા પણ પાડે છે. આગળ જોઈ શકો. અને દ્વારકાધીશના મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ. મિત્રો જોઈ શકો છો અમે મંદિર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો આ જૂનવાણી પહેલાં આપણે આવતી ને સૂતરફેણી, એ પણ છે. અને જોઈ શકો છો મિત્રો, જો અમે દ્વારકાધીશના મંદિર દર્શન તરફ જઈ રહ્યા છીએ. અને વરસાદ પણ થોડોક આવી ગયો તો જરીક અત્યારે બંધ થઈ ગયો છે. દુકાનો પણ બધી ખુલ્લી છે અત્યારે. મિત્રો જુઓ. અને ધીમે ધીમે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો આયા ખૂટીઓ પણ જોવા મળે છે. મિત્રો જોઈ શકો છો તમે. અને અમે જો મંદિર તરફ જઈ રહ્યા છીએ. અમે ધ્રુવે છે ચાંદલો કરી લીધો છે, તિલક કરાવી લીધું છે. અને અમે મંદિરના દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અંદર ફોન અલાઉડ નહોતું. તમને બહારથી મંદિરના તમે દર્શન કરી શકો છો. અમારી ચેનલ, અમારો વિડીયો પૂરો થાય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું